મોટા ભાગના રાજનેતાઓ દારૂ પીતા હશે. પોલીસ તંત્રથી માંડી, ડોક્ટરોથી માંડીને, એન્જિનિયરોથી માંડી ટોપ લેવલના બધા જ દારૂ પીએ છે. ગરીબ વર્ગ તો આમાં જ રચોપાચો છે. આ જ સરકાર ગુજરાતમાં જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપે છે. એ સ્વીકારે છે કે ત્યાં જશો એટલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ત્યાં બેસીને પીશો એટલે. ગુજરાતના ડીજીપી જેવા કક્ષાના અધિકારીઓને આટલા બધા 1.5 કરોડ ભેગા કરે તો લગભગ 1000 કરોડ રૂપિયા થાય. મહિનાની આવક છે. આવો તો 1000 કરોડ શું ડીજીપી લેતા હશે? શું પીએસઆઈ વાપરતા હશે? ના મિત્રો ઘણાને એવા ઓળખું છું કે હાંજ પડે પોતે 2 પેગ મારે બીજા દાડે પાછા આવા વિડીયો બનાવે, આવા વિશ્લેષણો કરે, આવા લેખકો લેખ લખે છે. નર્યો દંભ છે આ. વળી કોઈક દિવસ એવું થશે ને વળી પાછો લઠ્ઠાકાંડ 100-200 લોકો જીવ ગુમાવશે, ત્યારે આપણે જાગશું, પત્રકારો જાગશે, એવા વિશ્લેષણો આવશે. ગુજરાતના ગાંધીમાન થયો, તેમ થયો, ફલાણા ઢીંગડો થયો. એટલે ગાંધી જતા રહ્યા. ગુજરાતમાં દારૂબંધી હટી જાય તો 3 દાડા ઓફિસો બંધ થઈ જવાની. તમે અહીંથી માઉન્ટ આબુની બોર્ડર જો, નીચે કોણ જોવા મળશે તમને? બધા ગુજરાતી. ગાંધીના ગુજરાતમાં હજારોની ભોગ લેનાર દારૂબંધી, નફ્ફટ બનીને બોલતા રાજનેતાઓ, એવા ભ્રષ્ટ પોલીસ તંત્ર અને દંભી પ્રકારના એવા પત્રકારો કે જે પોતાના વિશ્લેષણોમાં ક્યાંક નર્યો દંભ બતાવે છે. આજે સંપૂર્ણ આ ચર્ચા કરશું આજના વિશ્લેષણમાં કે દારૂબંધી ગુજરાતમાં છે. દારૂબંધીથી આ ભાવનગરનો જે લઠ્ઠાકાંડ થયો અને એના પહેલા પણ શું હતું, કેટલા મૃત્યુ થયા છે, ફાયદા શું, નુકસાન શું, અને કેમ કોઈ ખુલીને બોલતો નથી, એ બધી જ ચર્ચા આજના વિશ્લેષણમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ભાવનગરનો લઠ્ઠાકાંડ 9 વ્યક્તિઓએ નહીં પરંતુ 9 પરિવારોના મોભીએ ગુમાવેલો જીવ. હજુ 18ની સારવાર હેઠળ, એટલે કે પરિસ્થિતિ ગંભીર. હજુ પણ કેટલાય આ વિધવો છે જે છાના બહાર નથી આવતા. કલેક્ટરે જ્યારે કેવું પડતું હોય કે રોયલ સ્ટેગની દારૂની બોટલ, એટલે કે ત્યાંથી જો દારૂ એ કંપનીનો પીધો હોય તો હોસ્પિટલમાં આવો. આ એક નર્યો દંભ છે. ગુજરાતમાં દારૂબંધી છે કે નથી, પહેલા તો એ પ્રશ્ન રહ્યો કરવાનો. મિત્રો, આજનું વિશ્લેષણ થોડુંક લાંબુ ચોક્કસ થશે, પરંતુ ગુજરાતના દરેક દર્શકોએ, ગુજરાતના દરેક નાગરિકોએ આ જાણવાની જરૂર છે કે તમે ક્યાં સુધી નર્યો દંભ બતાવશો. કોઈ ખુલ્લીને આ વિષયમાં કોઈ નેતા, કોઈ પોલીસ તંત્ર, કોઈ સજ્જન વ્યક્તિઓ, એવા સજ્જન વ્યક્તિઓ કે જ્યાં 42-43 હજાર પરમિટથી દારૂ મળે છે, કોઈ પત્રકારો આ વિશે ખુલીને બોલતા નથી. કારણ કે સમાજમાં લાંછન રૂપ કે તમે દારૂ પીઓ છો. આ ઘટના લાંછન લગાડતી થઈ ગઈ. આ સંપૂર્ણ આજના વિશ્લેષણમાં આપણે જોશું કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે. મિત્રો, દરેકને ખબર છે કે ગુજરાતમાં કેટલી દારૂબંધી અમલમાં છે. 1960 થી એકચ્યુઅલી આ અંગ્રેજોએ કાયદો લાવ્યો હતો ગાંધીના ગુજરાતમાં, અને એ કાયદો વ્યવસ્થા માટે સારો હતો. જે તે સમયમાં સારા ઉદ્દેશથી વ્યક્તિઓ દારૂ ના પીએ. હવે કેટલાય પરપ્રાંતીય ગુજરાતમાં છે, ગુજરાતીઓ પણ ધરાઈને પીએ છે. ગુજરાતનું એવું કોઈ 25 કિલોમીટરનો એરિયા ના હોય કે જ્યાં તમને દારૂ ના મળતો હોય. આ સદંતર હળહળતું સત્ય છે. 25 કિલોમીટર તો હું કહું છું, બાકી હું આખા ગુજરાતમાં ફર્યો છું. એવું કોઈ સેન્ટર બાકી નથી ગુજરાતમાં દારૂ ના મળતો. હરસંઘવીના પોલીસ સ્ટેશનના, એમના સુરતના વિસ્તારના, એમના પાછળના ભાગમાં દારૂ મળે છે અને બધાને ખબર છે, પરંતુ આ વિશે કોઈ ચર્ચા નહીં કરે. રાજનેતાઓ પણ નહીં બોલે. મોટા ભાગના રાજનેતાઓ દારૂ પીતા હશે. પોલીસ તંત્રથી માંડી, ડોક્ટરોથી માંડીને, એન્જિનિયરોથી માંડી ટોપ લેવલના બધા જ દારૂ પીએ છે. ગરીબ વર્ગ તો આમાં જ રચોપાચો છે. મજૂર વર્ગ 25-30 રૂપિયાની, 20 રૂપિયાની જે પોટલી આવતી હશે એ પીતો હશે, પણ દારૂ તો પીવાય છે. આપણે આદિવાસી વિસ્તારમાં જતા રહીએ તો ત્યાં તો ચલણ જ છે મહુડાના દારૂ પીવાનું. એટલે દારૂ ગુજરાતમાં પીવાય છે. તો આ એના વિશે કેમ કોઈ વિચારતું નથી? કેમ દારૂબંધી કરવામાં આવી છે?
સરકાર મિત્રો આંકડા જાહેર કરે છે કે ગુજરાતમાં દારૂબંધીથી થતા ફાયદા, ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ બીજા રાજ્યો કરતા સરવાળે સારી છે. આ એનો ફાયદો ગણાવે છે સરકાર. નો ડાઉટ બહુ સારી બાબત છે. ગુજરાતના અંદર મહિલાઓની સ્થિતિ ઘણી સારી છે, પરંતુ શું આ દારૂબંધીના હિસાબે છે? ના, દારૂબંધીના હિસાબે નથી. ગુજરાતની પ્રજા સહિષ્ણુ છે. ગુજરાતમાં પહેલા પણ રાજાશાહી વખતમાં પણ સ્ત્રીઓને એક માન મર્યાદા, ગુજરાત અને રાજસ્થાનમાં આ ખાસ સવિશેષ માન મર્યાદાથી આપણે જોઈએ છીએ. આપણે પહેલાથી પણ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે અને મહિલાઓએ શાસન કર્યું છે ગુજરાતમાં. એટલે એવું કહી દેવાનું કે દારૂબંધીથી આ જે નીતિ લાવી એનાથી મહિલાઓ સુરક્ષિત છે તો ખોટી વાત. આપણે આ રાજ્યમાં નવરાત્રીનો જ્યારે ઉત્સવ આવે એટલે કે દેવી તરીકે એને આરાધ્ય કરીએ છીએ, નાની નાની દીકરીઓની પૂજા કરીએ છીએ. એ દારૂબંધી સરકારની પોલિસીથી નથી. બીજું 2024ના અંદર ગુજરાત સરકારે કેન્દ્રમાં એક રિપોર્ટ મૂક્યો હતો કે અમારે દારૂબંધી થવાથી 12,000 થી માંડીને 16,000 કરોડનું નુકસાન થાય છે, ટેક્સ નથી આવતું, એટલે તમે કંઈક બીજી વ્યવસ્થા કરો. મતલબ ગુજરાત સરકાર એવું સ્વીકારે છે કે મને નુકસાન થાય છે, આટલો ટેક્સ નથી મળતો. આ પણ મિત્રો હળહળતું સત્ય છે. ગુજરાતમાં શિક્ષાનું બજેટ છે 60,000 કરોડ રૂપિયા. ગુજરાતમાં એવા 10 જે ખાતા છે, જે વિભાગો છે કે જેનું બજેટ 15,000 થી ઓછું હોય. ગૃહ વિભાગથી માંડી અને તમારા સામાજિક ન્યાય, આદિજાતિ વિકાસ, ઉર્જા, પેટ્રોલિયમ, આ બધાના બજેટો જુઓ 2,000 થી માંડી 13,000 વચમાં છે. જ્યારે એકલા દારૂબંધીથી થતી આવક એ સરકાર કહે છે કે 12,000 થી 16,000, આંકડો આનાથી ઘણો મોટો જાય. તો ગુજરાતમાં દારૂબંધી, આ દર્શક મિત્રો પહેલા વચમાં આપ કોમેન્ટ કરી લેજો અને આખો વિડીયો જોઈને કોમેન્ટ કરજો, કારણ કે આપણે જે કે સિક્કાની બંને બાજુ જોવાની છે. ગુજરાતમાં દારૂબંધી છે, રહેવી જોઈએ, કટવી જોઈએ, કે અત્યારના જે ગાંધીના ગુજરાત કરીને જે ઉપાડો લીધો છે એ નર્યો દંભ છે. મિત્રો દારૂબંધી ધીમે ધીમે આમ પહેલા દૂર થઈ જાત, પરંતુ સરકારો બદલાતી રહી, મહિલાના નામે વોટ માંગવામાં આવે અને એમાં દારૂબંધી સૌથી મોટી અસર કરી. આજે ઘણા બધા દારૂબંધીના સમર્થનમાં છે, હું પણ છું, પરંતુ એવી દારૂબંધી લાવો કે ગુજરાતમાં દારૂ જ ના મળે. આ જ સરકાર ગુજરાતમાં જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપે છે. એ સ્વીકારે છે કે ત્યાં જશો એટલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ત્યાં બેસીને પીશો એટલે. અહીંયા આવશો એટલે તમારું સ્વાસ્થ્ય બગડી જશે. ગુજરાતમાં 40-42 હજાર જેવા એમના લાયસન્સ ધરાવતા દારૂવાળા છે. એના અંદર શું જોઈએ? 40 વર્ષથી વધુની વય મર્યાદા, 25,000ની ફી, ડોક્ટરનું સર્ટિફિકેટ કે આ ભાઈ દારૂ જોશે, ફટ દઈને લાયસન્સ મળી જાય. બીજી વાત રહી કે પરપ્રાંતીય એટલે કે બહારનો કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવે તો લાયસન્સથી દારૂ મળી શકે છે અને કંઈક 70 રૂપિયા ભરવાના છે. ગુજરાતમાં દારૂ મળે નહીં, સરકાર આપે. એમના જે ઠેકા છે, ગુજરાતમાં ઠેકા છે પાછા, જેમ 3 સ્ટાર હોટલોથી ઉપરની રેન્જને એમને આપ્યા છે. એટલે એ ગુજરાતમાં પીએ તો એનું સ્વાસ્થ્ય જળવાય છે, ગુજરાતીઓ પીએ નથી જળવાતું. અને આની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો જોજો. આપણે બધા જ આજે પોલીસ તંત્ર ઉપર એમ જેને કહેવાય ને માછલા ધોઈએ છે. પોલીસ આમ કરતી નથી, પોલીસ દારૂબંધીની છૂટ આપે, પેલી દારૂ વેચવાની છૂટ આપે છે, હપ્તા લે છે. મિત્રો આ હપ્તા એક સિંગલ એન્ટ્રી કરવાના, એટલે કે એક વ્યક્તિનું ચલણ ભરણ કેટલું હોય છે આપને ખબર છે? 1.5 કરોડ રૂપિયા. મારો તાલુકો એ બોર્ડરનો તાલુકો છે અને 1.5 કરોડ શું પીઆઈ માગે છે, પીએસઆઈ માગે છે કે સામાન્ય બનેલો હવાલદાર માગે છે? ના, એ હપ્તા ઉપર જાય છે, ઉપર એમના અધિકારીની ઉપર. અને શું તમે માનો છો ગુજરાતના ડીજીપી જેવા કક્ષાના અધિકારીઓને આટલા બધા 1.5 કરોડ ભેગા કરે તો લગભગ 1,000 કરોડ રૂપિયા થાય મહિનાની આવક છે? આવ તો 1,000 કરોડ શું ડીજીપી લેતા હશે? શું પીએસઆઈ વાપરતા હશે? ના મિત્રો, આ પૈસા ક્યાં જાય છે? રાજનેતાઓ જોડે જ જતા હશે, ત્યારે જ આટલી છૂટછાટ મળે છે. બીજી વાત, ઘણા બધા દંભી પત્રકારો જે 2-3 દિવસથી વિડીયો બનાવે છે, એમના વિશ્લેષણોમાં મેં 2-4 ચેક કર્યું છે કે
કહી દેવામાં આવે છે ગાંધીના ગુજરાતમાં આવું મળે છે, ગાંધીના ગુજરાતમાં આવું મળે છે. મિત્રો, ઘણા એવાને ઓળખું છું કે હાંજ પડે પોતે 2 પેગ મારે, બીજા દાડે પાછા આવા વિડીયો બનાવે, આવા વિશ્લેષણો કરે, આવા લેખકો લેખ લખે છે. આવા લેખકો પણ છે. નર્યો દંભ છે. આ પ્રજા પણ દંભમાં રાચવા ટેવાયેલી છે, એને સ્વીકારવું જ નથી. હું દારૂ છૂટથી મળે એના સમર્થનમાં નથી, પરંતુ ફાયદા નુકસાનની જયારે ગણતરી થતી હોય અને દારૂથી માની લો કે કોઈ એવું સ્વાસ્થ્ય બગડી જતું હોય વ્યક્તિઓનું, તો દુનિયાના ફક્ત 5 દેશો છે, આખા દુનિયાની વાત કરું છું, કુવૈત, સાઉદી અરેબિયા, સોમાલિયા, લીબિયા અને અફઘાનિસ્તાન. ફક્ત 5 એવા દેશો છે કે જ્યાં સંપૂર્ણ દારૂબંધી છે. 3 એવા દેશો છે, બ્રુનેઈ, પાકિસ્તાન અને ટ્યુનિશિયા. આ 3 એવા દેશો છે કે જેમાં આંશિક પ્રતિબંધ છે. આંશિક એટલે કે બહારનો આવે છૂટ છે, તમારા અહીંના સ્થાનિકો ના મળવું જોઈએ, આવા બધા. બાકી આખી દુનિયામાં દારૂ મળે છે. કોઈનું સ્વાસ્થ્ય નથી જળવાતું. ગુજરાતમાં 2 લઠ્ઠાકાંડ. આ ભાવનગરના લઠ્ઠાકાંડમાં ઇન્દોરથી માણસ આવે છે, RS ની બોટલ, RS એટલે રોયલ સ્ટેગ, એની બોટલમાંથી બુશિંગ કરે. બુશિંગ એટલે એ બોટલને ખોલી દે, દારૂ અડધો બહાર કાઢે, બીજાના અંદર એ કેમિકલ રેડે, અને કેમિકલ વાળો ગુજરાતમાં ભરાય. 700 થી 800 રૂપિયામાં રાજસ્થાનમાં મળતી એ RS ની બોટલ અહીંયા અમદાવાદમાં આવો એટલે 1400 થી 1500 રૂપિયા થાય છે. અને આ સત્ય હકીકત છે. આ બીજા 700 રૂપિયા ક્યાં જાય છે? આ બધા નેતાઓના અને મોટા અધિકારીઓના ખીચા ભરવામાં જાય છે. સ્વાસ્થ્ય તમારું બગડે છે. પંજાબમાં પણ થી માંડીને આખા ભારતમાં જ્યાં જ્યાં દારૂ મળે છે ત્યાં દેશી પણ મળે છે. આપણે ઉત્તરાખંડમાં જો તમે અથવા યુપીમાં જો એ સંતરાનો દારૂ મળે છે, સરકારના દેશી દારૂના. અને દેશી વિદેશીમાં ફરક એટલો છે, કંપનીઓ તો બધી ભારતની છે, પણ પેલો અલગ વિદેશી પદ્ધતિથી બનાવવામાં આવે, પેલો દેશી પદ્ધતિથી બનાવવામાં આવે. એ પણ સસ્તો મળે. પણ ગુજરાતમાં સરકાર એવી દારૂબંધી ઠોકી બેસાડી છે. 1976 પહેલો લઠ્ઠાકાંડ થયો હતો, એટલેથી માંડીને આજ દાડા સુધીમાં ઓછામાં ઓછા 22 લઠ્ઠાકાંડો થયા છે. કોણ મરી જાય છે? એ પેલો શિક્ષક. આ દારૂમાં તો શિક્ષક મરી ગયો, જે બનાવવા વાળો તો ખુદ મરી ગયો પિન ટેસ્ટિંગ કરવામાં. હજારો વ્યક્તિઓ જીવ ખોયા છે. અને નામ પડે છે સીધું કેનું? પેલો ગરીબ માણસ આપણને દેખાય છે પોટલી વાળો. ના ભાઈ, સભ્ય સમાજ કહેવાતા મધ્યમ વર્ગને ઉચ્ચ મધ્યમ વર્ગમાં તકરીબન, એમાં ઉચ્ચ મધ્યમ વર્ગમાં તો તકરીબન 90% માણસો પીતા હશે, પણ ઇંગ્લિશ પીતા હશે, ટોપ લેવલની બ્રાન્ડ પીતા હશે, કારણ કે એમના માટે કાયદા વ્યવસ્થા જેવું કશું નથી. ઘરમાં બેસીને પીતા હશે. પંજાબમાં હું ઘણી વખત પહેલા ચર્ચા કરી, હું ઘણો ફર્યો છું પંજાબમાં. ત્યાં ઘરના અંદર બેસીને પીવાનું પ્રમાણ છે. ત્યાં લઠ્ઠાકાંડ નથી થતો. MP માં લઠ્ઠાકાંડ નથી થતો, યુપીમાં નથી થતો, અને ગુજરાતમાં એટલે 2 લઠ્ઠાકાંડ. અને આ એવો પહેલો લઠ્ઠાકાંડ છે કે જે ઇંગ્લિશ દારૂમાં થયો હોય. ભડાકા ઠોકતા આપણા સુપર CM હર્ષભાઈ સંઘવી, જે જગ્યાએ દારૂ મળશે એ જગ્યાએ PSI PI ને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. સાહેબ ગઈકાલે બોલ્યા, ચલો આજે બતાવું કે નથી મળતો. આ બધી 4 દિવસની તમારી મગજ શક્તિ છે, તમે ભૂલી જશો મરનાર વ્યક્તિઓને. વળી કોઈક દિવસ એવું થશે ને વળી પાછો લઠ્ઠાકાંડ થશે, 100-200 લોકો જીવ ગુમાવશે, ત્યારે આપણે જાગશું, પત્રકારો જાગશે, એવા વિશ્લેષણો આલશે. ગુજરાતના ગાંધીમાં આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢીંગણું થયું. એટલે ગાંધી જતા રહ્યા યાર. કયા ગામડામાં દારૂ નથી પીવાતો, કયા ગામડામાં દારૂ નથી મળતો, ખાલી આપણે ટાર્ગેટ કરીએ છીએ નાના વર્ગના અથવા જે પેલી પોટલી પીતો હોય ને એને જ આપણે ગણીએ છીએ. ઢગલાબંધ કેસોમાં દારૂ પીવાય છે, પણ સરકાર અને પ્રજાને જોવે છે. જ્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાય હોય, ડિમાન્ડ હોય જ્યાં, એ સપ્લાય થવાની છે. પણ આ વસ્તુ કોઈ આ સમજવા કેમ કોઈ એના વિશે કોઈ તટસ્થ ચર્ચા કરતા નથી. હું શંકરસિંહ વાઘેલાનો એક આભાર માનીશ કે પોતે શંકરસિંહ વાઘેલા સાહેબ એક ઝુંબેશ ઉપાડી હતી કે ગુજરાતમાં દારૂ જે છે દારૂબંધી દૂર કરી દો. આ શિક્ષા, આ જેટલાય જે બજેટો ખરા ને એમાં 3-4 જે ખાતા છે, આ બધાનું ભેગું થઈને 12,000-13,000 નું બજેટ થાય છે. જયારે ગુજરાતની એમાંથી આવક થશે 15,000 થી 20,000 કરોડ રૂપિયા. એ 20,000 કરોડમાં ગુજરાતનો દરેક વિદ્યાર્થી
ગુજરાતનો દરેક વિદ્યાર્થી ફ્રી શિક્ષણ લઈ શકશે. આ જેટલી સંસ્થાઓ છે બધાની ફી ભરી શકે છે અને એટલું શિક્ષણ આવશે તે ઓટોમેટિક નહીં પીએ. તો નથી તમારે સ્કૂલો આપવી, નથી આ બધું બંધ કરવું, ખાલી ફક્ત પોતાના. અને આમાં સૌથી વધારે જે પોતાના ખીચા ભરવાની તો વાત બાકી છે, પણ સૌથી વધારે ગુજરાતનું પોલીસ તંત્ર આમાં રોકાયેલું રહે છે. તમે ગમે એ પોલીસ સ્ટેશનમાં જો એટલે એના જોડે જે 15 કેસો આવે ને 15 કેસોમાં 5 કેસો તો આ જ હોય. અને એમાં 1-2 તો થોડા અંદર ઉભા જ હોય ગાલેલા, રાતા ચોળ થઈને ઉભા હોય ફૂલ નશામાં. આ સત્ય છે. એટલે એ પોલીસને બીજે વળગાડો યાર. એ પોલીસનું બીજું કામ છે, એને ડ્રગ્સ દૂર કરવાનું કરો છો, આ છૂટ આપી દો તો. પરંતુ ખબર નહીં શું સરકારને હુજુ છે કે આ કેટલાય નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેશે. અને આપણો દંભ આ વસ્તુમાં, આ પ્રજાનો દંભ છે, નર્યો દંભ છે. દુનિયાના કોઈ જગ્યાએ સ્વાસ્થ્ય એમનું બગડતું નથી અને આપણું સ્વાસ્થ્ય બગડી જાય છે. મીડિયા પણ આ વિશે ચર્ચા કોઈ ખુલીને કરવા તૈયાર નથી. ભલે હાજના પોતે જ ઠઠાઈને ફરતા હશે, પણ બીજે દાડે આવીને કે નાય એવું લાગવા માંડે છે કે તમે દારૂબંધીના સમર્થકમાં છો. ના ભાઈ, તટસ્થ ચર્ચા થવી જ જોઈએ યાર. ગુજરાતના ખેડૂતોને જેટલી સબસિડીઓ મળે છે બધી ના ખાલી એક આ વખતે માફ થઈ જાય. અને એ સારો મળશે, શુદ્ધ મળશે અને આ લઠ્ઠાકાંડ નહીં થાય જેનાથી ગરીબ વ્યક્તિઓ મરે છે. માનવતા અને સંવેદનાહીન આ રાજનેતાઓ ખુલ્લા મને ચર્ચા કરો ભાઈ શું નફો છે, શું નુકસાન છે. પબ્લિકમાં પણ આ ચર્ચા થવી જોઈએ અને ઝુંબેશ નીકળવી જોઈએ. બંધ તો બંધ, બિલકુલ ના મળવું જોઈએ. જે મળે એને સજા કરી દો, 50 વર્ષની 100 વર્ષની વાર્તા પૂરી કરો. અને ખુલ્લું તો પછી એમના કાયદેસર લાયસન્સ આપો, જેથી સારી કંપનીઓ સારો વસ્તુ વેચે ને પ્રજા સારું પીએ. પ્રજાને માગવું છે, પ્રજાને જરૂરિયાત છે તો વસ્તુ તો આવવાની છે. 4 રાજ્યોની બોર્ડર છે આપણા જોડે, અને અંદર જે આવા ડુપ્લિકેટ બનતા હશે અલગ. અમદાવાદમાંથી માંડીને કયા વિસ્તારમાં નથી બનતો, આ તો એક મૃત્યુ જો એટલે ખબર પડી છે. બાકી કયા વિસ્તારમાં દારૂ આ ડુપ્લિકેટ નથી બનતો, આ ઇંગ્લિશ. મિત્રો, એક સનાતન સત્ય કહી દઉં, રાજસ્થાનના અંદર જે આ કંપનીઓ દારૂ બનાવે છે ને મોટી, એમાં પણ ગુજરાતના અંદર મોકલવા માટે એમની અલગ ક્વોલિટી હોય છે. આ ખબર ના હોય તો એટલે તમે જે ઇંગ્લિશના નામે પીઓ છો એ પણ ત્યાંથી તો માની લો કે ડુપ્લિકેટ જેવું જ છે. રાજસ્થાનમાં કોઈ તકલીફ એમને મહિલાઓ સુરક્ષિત છે, આપણા જેટલી આપણાથી સારી પરિસ્થિતિ છે ત્યાં. પણ આ દંભ છે, કોરી આવક ક્યાંક પોલીસની લાઈનથી, અને બદનામ ખાલી પોલીસ વાળો કે હપ્તા લે છે 2000-5000 લેતા હશે. પણ જયારે આ કરોડોના ભરણ ભરવાની વાત આવે ને, 1 મહિનાના એક લાઈન ચલાવવાના, એટલે 2 જિલ્લામાં લાઈનની પરમિશન આપે, 2 જિલ્લામાં તમારી ગાડી જવા દેજો. એમાં કાં તો બનાસકાંઠાથી માંડી પાટણ હોય, બીજું બનાસકાંઠાથી આપે કચ્છ, ત્રીજું બનાસકાંઠાથી સાબરકાંઠા અથવા મહેસાણા. તો એક વ્યક્તિનું ભરણ 1.5 કરોડ, 1 કરોડથી ઉપરના પણ 1.5 કરોડ તો એક વ્યક્તિને મને ખબર છે કે ભરે છે. ક્યાં જાય છે પૈસા? શું પીએસઆઈ, પીઆઈ અથવા ભાઈ પેલો હવાલદાર કે જે કોન્સ્ટેબલ છે એ 1.5 કરોડનું ભરણ લે છે એમ? વાર્ષિક કેટલા થયા? એટલે એ 18 કરોડ રૂપિયા જો દર વર્ષે કમાતો હોય, નહીં તો 50 વર્ષની જિંદગી ભાઈ અબજોપતિ હોય. આ બધું નથી યાર. આ ફક્ત બદનામ પોલીસને કરવાની છે અને રાજનેતાઓના ખિસ્સા ભરવાના છે. માટે એક નિષ્પક્ષ એવી ચર્ચા થતો પ્રજાને પણ પ્રજાને આ જાગૃત માટે એક ચર્ચા તો થવી જોઈએ. હેલ્ધી ચર્ચા કરી શકીએ ને આપણે. કેમ ગુજરાતમાં દારૂ નથી મળતું, અને મળે છે તો એના ફાયદા નુકસાન મેં બંને બાજુ આપને આ જણાવી છે. આજ કોમેન્ટ કરી અને ચોક્કસ આપના અભિપ્રાય આપો કે ગુજરાતમાં દારૂબંધી રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ. આ તો મુદ્દો બનવો જોઈએ યાર. અને નેતાઓને પણ, કોંગ્રેસને ભાજપને ખુલ્લીને આ વાતનું સમર્થન હોવું જોઈએ કે ભાઈ મળવી જોઈએ તો યસ, ના મળવી જોઈએ તો બંધ બિલકુલ. પણ આ કરશે નહીં, કારણ કે માનવતા, શરમ છે જ નહીં. આબ ફાટ્યું છે ત્યારે આ થીગડા દેવા ક્યાં જશે. એમ ગુજરાતમાં દારૂબંધી જેનું નાટક હવે મહેરબાની કરી એને એનો પૂરેપૂરો અમલ કરો, યા પછી બંધ કરી પાર મૂકો. પ્રજા વધાઈ લેશે. 3 દાડા ગુજરાતમાં રજા રહે, આ તમને કહું. ગુજરાતમાં દારૂબંધી હટી જાય તો 3 દાડા ઓફિસો બંધ થઈ જવાની. તમે અહીંથી માઉન્ટ આબુની બોર્ડર જો, નીચે કોણ જોવા મળશે તમને? બધા ગુજરાતી.
શાના માટે જાય છે? આના માટે. એટલે મહેરબાની કરો, પ્રજા પણ આપણે એક દંભ નર્યા દંભમાં જીવીએ છીએ, દંભને દૂર કરો. જેવો ખુલીને બોલવાની ચર્ચા ચાલુ કરો. જો પ્રજા જાગશે ને તો નેતાઓમાં હિંમત આવશે, તો એ પણ બોલતા થશે. બાકી આ દંભ ચાલુ રહેશે. કઈ કેટલાયની જિંદગી ઓમાણી છે ને કઈ કેટલાયની ઓમાશે. આ રસ્તે કોઈક ને કોઈક આગળ વધતું રહે છે. મિત્રો, આજનું વિશ્લેષણ ગમ્યું હોય તો કોમેન્ટો દ્વારા આપના અભિપ્રાય આપો અને આને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.